વેરી ગુડ આફ્ટરનૂન ટુ ઓલ ઓફ યુ. વિદ્યાર્થી મિત્રો, ગ્રામરના મોસ્ટ ઓફ ટોપિક્સ આપણે કમ્પ્લીટ કરેલ છે. આજે હું તમને જે સમજાવવા જઈ રહ્યો છું એ છે પિક્ચર રાઇટિંગ. અત્યારે તમને ખબર જ છે કે ગવર્મેન્ટ દ્વારા જે પેપર આપવામાં આવે છે તેમાં પિક્ચર રાઇટિંગ પણ પૂછાઈ શકે, એટલે એમાં થોડુંક તમને જાતે લખવાની પ્રેક્ટિસ પણ હોવી જોઈએ. અને અહીંયા હું તમને જે પિક્ચર રાઇટિંગની સમજ આપું છું એ જરૂરી નથી કે એ જ પૂછાય, એના જેવા બીજા પણ પૂછાઈ શકે. જો તમારી પાસે થોડુંક શબ્દ ભંડોળ અને ટેન્સ ઉપર કમાન્ડ હશે તો ડેફિનેટલી તમે તમારા ઓન વર્ડ્સમાં એ લખી શકશો. તો તમારી સમક્ષ જે હું પિક્ચર મૂકવા જઈ રહ્યો છું એ તમે જોઈ શકો છો કે એની અંદર જો અહીંયા કાઉસ જોવા મળે છે, બરાબર. પછી માણસો છે, બરાબર. તો તમે સપોઝ કરી શકો કે આ પિક્ચર કોનું છે. પહેલાં તમારે બરાબર પિક્ચરનું નિરીક્ષણ કરવાનું. પરીક્ષામાં એના જેવું બીજું કોઈ પણ જો પૂછાય તો તમારે એનું નિરીક્ષણ કરવાનું કે સૌથી પહેલાં આ પિક્ચર કોનું છે. તો અહીં જોઈ શકો છો કે આ પિક્ચર છે એ માર્કેટનું છે, બજારનું છે, બરાબર. તો બજારનું છે તો આપણે લખી શકીએ ધીસ ઇઝ અ પિક્ચર ઓફ એ માર્કેટ, એટલે કે આ બજારનું ચિત્ર છે. હવે મિત્રો, ધીસ એ તો તમને ખબર જ છે. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, પિક્ચર એટલે ચિત્ર, માર્કેટ એટલે માર્કેટ. હવે ગમે તે પિક્ચર પૂછાય તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ, આ શબ્દો તો પરમેનન્ટ જ રહે, એ ન બદલાય, બરાબર. એટલે અહીંયા આપણે લખી શકીએ ધીસ ઇઝ અ પિક્ચર ઓફ એ માર્કેટ. પછી તો કે આપણને એમાં શું જોવા મળે છે, તો કે દુકાનો જોવા મળે છે, બરાબર. ત્યાર પછી તો કે ફ્રૂટની દુકાનો પણ છે અંદર, મેડિકલ સ્ટોર પણ છે. તો લખી શકીએ ધેર આર ક્લોથ શોપ્સ, ફ્રૂટ સ્ટોર્સ એન્ડ અ મેડિકલ સ્ટોર ઇન ધ માર્કેટ. એટલે કે ક્લોથ શોપ્સ કપડાની દુકાન, ફ્રૂટ સ્ટોર્સ એટલે કે ફળોની દુકાન, અને મેડિકલ સ્ટોર એન્ડ અ મેડિકલ સ્ટોર ઇન ધ માર્કેટ. હવે તમને ખબર છે કે બજારમાં જઈએ તો આપણને ફળોની દુકાન જોવા મળે, કપડાની દુકાન જોવા મળે, મેડિકલ જોવા મળે. એટલે આપણે વાક્ય બનાવી શકીએ ધેર આર ક્લોથ શોપ્સ, ફ્રૂટ સ્ટોર્સ એન્ડ અ મેડિકલ સ્ટોર ઇન ધ માર્કેટ, બરાબર. પછી તો આપણે કોને જોઈએ, તો કે ફેરિયાઓને જોઈ શકીએ છીએ, બરાબર. ફેરિયાઓ હોય બજારની અંદર તો ફેરિયાઓ માટેનો ઇંગ્લિશ શબ્દ હોકર્સ. ધ હોકર્સ આર સ્ટેન્ડિંગ with their carts. Again, I speak the sentence. The hawkers are standing with their carts. કાર્ટ્સ એટલે કે પોતાનું જે રેકડી, ગાડું હોય ને આપણે કાર્ટ કહી શકીએ. ફેરિયાઓ છે એ તેઓના ગાડા સાથે, તેઓની રેકડી સાથે ઊભા છે. પછી ફેરિયાઓ અલગ અલગ પ્રકારના હોય. તમે ફ્રૂટનો પણ હોય, રમકડાનો પણ હોય. દાખલા તરીકે ફેરિયો રમકડાઓ વેચી રહ્યો છે તો ફેરિયા માટેનો શબ્દ અ હોકર. અ હોકર ઇઝ સેલિંગ ટોયસ. ટોયસ એટલે કે રમકડાઓ, બરાબર. અ હોકર ઇઝ સેલિંગ ટોયસ. સેલ એટલે વેચવું. આપણે અહીંયા ચાલુ વર્તમાન કાળ વાપર્યો, એટલે ફેરિયો છે રમકડા વેચી રહ્યો છે. તો હવે રમકડા હોય તો રમકડામાં શું જોવા મળે, તો કે ભાઈ ટ્રેન પણ રમકડાની હોય, બોલ હોય, કાર હોય, ડોલ, ઢીંગલી વગેરે હોય. તો એના માટે સેન્ટેન્સ બની શકે હી હેઝ એ ટોય ટ્રેન, અ બોલ, અ કાર, અ ડોલ એન્ડ મેની અધર ટોયસ, બરાબર. હી હેઝ અ ટોય ટ્રેન, a ball, a car, a doll
એન્ડ મેની અધર ટોયસ. પછી તો કે બજારમાં જઈએ તો અહીંયા જો આ ચિત્રમાં આપે છે કે ટ્રાફિક પોલીસ ઊભો છે, જોવા મળશે તમને ટ્રાફિક પોલીસ, બરાબર. તો એના માટે આપણે શબ્દ બનાવી શકીએ ટ્રાફિક પોલીસમેન. તો કે ધ ટ્રાફિક પોલીસમેન ઇઝ સ્ટેન્ડિંગ એન્ડ કંટ્રોલિંગ ધ ટ્રાફિક. એટલે કે ટ્રાફિક પોલીસ છે એ ઊભો છે અને ટ્રાફિકને કંટ્રોલ કરી રહ્યો છે. અગેન આઈ સ્પીક ધ સેન્ટેન્સ. ધ ટ્રાફિક પોલીસમેન ઇઝ સ્ટેન્ડિંગ એન્ડ કંટ્રોલિંગ ધ ટ્રાફિક. હવે તમે ચિત્રમાં જોઈ શકો છો કે અહીંયા કાઉસ છે, તો આપણે શું લખી શકીએ? અ ફ્યુ કાઉસ, બરાબર, અથવા તો 2 કાઉસ, 2 જોવા મળે તો 2, અ ફ્યુ એટલે થોડી, એ પણ લખી શકીએ. અ ફ્યુ કાઉસ આર સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ ઓફ ધ રોડ. કારણ કે જો આ રસ્તો છે તો આ બંને ગાયો છે એ રસ્તાની વચ્ચેના જે ભાગ છે એમાં ઊભી છે. અ ફ્યુ કાઉસ આર સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ ઓફ ધ રોડ. બરાબર. હવે તમે જુઓ, આ ભિખારી છે, આ ભિખારી છે, તો ભિખારી માટે ઇંગ્લિશ શબ્દ કયો? બેગર્સ. બેગર્સ આર બેગિંગ ફોર આર્મ્સ. ભિખારીઓ છે એ ભીખ માંગી રહ્યા છે. ત્યાર પછી જુઓ, અહીંયા ઘડિયાળ જોવા મળે છે તમને ટાવર ઉપર, તો એનું એ સેન્ટેન્સ બનાવી શકીએ. ધેર ઇઝ અ ક્લોક ટાવર ઇન ધ માર્કેટ. બરાબર, ઘડિયાળનું પિક્ચર જોવા મળે છે ટાવર ઉપર, એટલે બનાવી શકીએ ધેર ઇઝ અ ક્લોક ટાવર ઇન ધ માર્કેટ. મિત્રો, જરૂરી નથી કે હું અહીંયા સેન્ટેન્સ બોલ્યો એ જ તમે લખી શકો, એ સિવાયના પણ તમે તમારી જાતે સેન્ટેન્સ એડ કરી શકો. અત્યારે જે ગવર્મેન્ટના પેપર આવે છે એટલે એમાં શ્યોર ન હોય કે પિક્ચર રાઇટિંગ પૂછાય જ, ન પણ પૂછાય, અને પૂછાય તો આના જેવું બીજું ગમે તે હોય. એટલે આ ફક્ત તમને પ્રેક્ટિસ માટે હું સમજાવું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે માર્કેટનું ચિત્ર જોયા પછી તમારી સમક્ષ હું બીજું ચિત્ર મૂકવા જઈ રહ્યો છું. કેન યુ ગેસ વિચ પિક્ચર has been given here? શું તમે અનુમાન કરી શકશો કે અહીંયા કયું ચિત્ર આપેલ છે? જો અહીંયા ગર્લ્સ છે, અહીંયા બોયઝ છે. અનુમાન થઈ શકે છે કે આ દિવાળી સેલિબ્રેશનનું પિક્ચર છે. તો મેં તમને બતાવ્યું એ મુજબ આપણે બધામાં લખીએ છીએ ધીસ ઇઝ અ પિક્ચર ઓફ દિવાળી. બરાબર મિત્રો, મેં તમને પહેલાં જ કીધું હતું કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ, એ તો બધામાં આવે, એટલે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ દિવાળી. આ દિવાળીનું ચિત્ર છે. બરાબર, દિવાળી સેલિબ્રેશનનું તમે પાછળ સેલિબ્રેશન શબ્દ મૂકી શકો. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ દિવાળી સેલિબ્રેશન્સ. આપેલું ચિત્ર છે એ દિવાળીની ઉજવણી જે કરતા હોય એનું છે. પછી તો કે એમાં તમે જોઈ શકો છો કે ઘર શણગારેલ છે. અહીંયા તમે જોઈ શકો છો, બરાબર મિત્રો, કે અર્થન લેમ્પ, અહીંયા માટીના જે દીવડા મૂકેલા છે, બરાબર, આ રો ઉપર. તો એનું વાક્ય બની શકે ધ હાઉસ ઇઝ ડેકોરેટેડ with many earthen lamps. earthen lamps એટલે કે માટીના દીવડા. બરાબર. The house is decorated with many earthen lamps. Again I speak the sentence. The house is decorated with many earthen lamps. પછી તો કે સ્ત્રી છે એ દરવાજા પાસે ઊભી છે, તો એનું વાક્ય a woman is standing at the door.
એટલે કે સ્ત્રી છે એ દરવાજા પાસે ઊભી છે. પછીનું સેન્ટેન્સ બની શકે તો કે આ પેલી જે વુમેન છે એના હાથમાં અર્થલ લેમ્પ છે, જોઈ શકો છો તમે, મળે છે જોવા. એનું સેન્ટેન્સ બની શકે શી હેઝ એન અર્થલ લેમ્પ ઇન હર હેન્ડ, એટલે કે તેણીના હાથમાં એક માટીનો જે દીવો હોય છે ને એ પણ આપેલો છે. પછી ધ ડોર ઓફ ધ હાઉસ ઇઝ ડેકોરેટેડ વિથ ફેસ્ટૂન્સ મેડ ઓફ મેરીગોલ્ડ ફ્લાવર્સ એન્ડ લીવ્સ ઓફ ધ અશોકા ટ્રી. આ વાક્ય જે મેં બનાવ્યું છે, જો અહીંયા તમે દરવાજો જોઈ શકો છો, ત્યાં તમને તોરણ જોવા મળશે. તોરણ જોવા મળે છે, તોરણ, હા, એની ઉપરથી મેં સેન્ટેન્સ બનાવેલ છે. ધ ડોર ઓફ ધ હાઉસ ઇઝ ડેકોરેટેડ વિથ, એટલે ઘરનો જે દરવાજો છે એ શણગારવામાં આવેલો છે. વિથ ફેસ્ટોન્સ, એટલે કે ત્યાં તોરણ છે. હવે તોરણ ઉપર શું મૂકેલું છે, શેનું બનેલું છે, તો કે મેડ ઓફ મેરીગોલ્ડ ફ્લાવર્સ એન્ડ લીવ્સ ઓફ ધ અશોકા ટ્રી. અશોકાના પાન પણ એમાં આપેલા છે અને મેરીગોલ્ડ ફ્લાવર્સ પણ છે. પછી ટુ ગર્લ્સ આર સિટિંગ ડાઉન ઓન ધ ગ્રાઉન્ડ, બે છોકરીઓ ગ્રાઉન્ડમાં બેઠી છે. ક્યાં જોવા મળે છે, જો અહીંયા ટુ ગર્લ્સ, ફર્સ્ટ એન્ડ સેકન્ડ વન. સેન્ટેન્સ બની શકે ટુ ગર્લ્સ આર સિટિંગ ડાઉન ઓન ધ ગ્રાઉન્ડ. હવે તો કે છોકરી શું કરી રહી છે, તમે અનુમાન કરો. જુઓ તમે મિત્રો, એ રંગોલી દોરી રહી છે. તો ધે આર ડ્રોવિંગ અ રંગોલી. ધે આર ડ્રોવિંગ અ રંગોલી. પછી એના હાથમાં અહીંયા શું છે, જો આ બાઉલ્સ જોવા મળે છે અહીંયા એની બાજુમાં. ધે હેવ બાઉલ્સ ઓફ ડિફરન્ટ પાવડર કલર્સ વિથ ધેમ. કારણ કે જો આપણે દિવાળીમાં રંગોળી કરતા હોય તો એમાં આપણે બાઉલમાં અલગ અલગ કલર લઈએ, યલો, પિંક, વ્હાઇટ, વોટ એવર, અને પછી આપણે રંગોળી કરતા હોઈએ. તો સેન્ટેન્સ બની શકે ધે હેવ બાઉલ્સ ઓફ ડિફરન્ટ પાવડર કલર્સ વિથ ધેમ. તેઓની પાસે જે છે એ અલગ અલગ પ્રકારના કલર, એટલે કે કલર જે પાવડર હોય ને એ પણ છે. બાઉલ્સ એટલે કટોરામાં પાવડર છે. ચિલ્ડ્રન આર બસ્ટિંગ ક્રેકર્સ. અહીંયા જો બાળકો દેખાય છે, ફટાકડા ફોડી રહ્યા છે. એટલે કે ચિલ્ડ્રન આર બસ્ટિંગ ક્રેકર્સ, બાળકો ફટાકડા ફોડી રહ્યા છે. એવરીવન લુક્સ હેપી, દરેક વ્યક્તિ ખુશ દેખાય છે. થર્ડ પિક્ચર ઉપર તમે અનુમાન કરો. અહીંયા કેમલ કાર્ટ જોવા મળે છે, બરાબર. અહીંયા બાળકો રમી રહ્યા છે. અહીંયા દરિયો જોવા મળે છે. અહીંયા બોટ છે. હવે મિત્રો પિક્ચર શેનું છે, તો કે સી શોર, દરિયા કિનારો. લખી શકીએ ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ધ સી શોર. સી શોર એટલે દરિયા કિનારો. ધેર આર 4 બોટ્સ ઇન ધ સી. દરિયામાં 3 બોટ જોવા મળે છે. ઇટ ઇઝ ઇવનિંગ, એ સાંજનું ચિત્ર છે. એનું કારણ કે તમે જો દરિયો છે, અહીંયા સૂર્ય એ તમને ડૂબતો જોવા મળે છે, એટલે આપણે અનુમાન કરી શકીએ ઇટ ઇઝ ઇવનિંગ. બાળકો, છોકરાઓ વોલીબોલ રમી રહ્યા છે. સમ બોયઝ આર પ્લેઇંગ વોલીબોલ ઓન ધ બીચ. છોકરાઓ, સમ બોયઝ આર પ્લેઇંગ રમી રહ્યા છે. શું, તો કે વોલીબોલ ઓન ધ બીચ, કિનારાની આસપાસ તેઓ છે એ વોલીબોલ રમી રહ્યા છે. સમ ચિલ્ડ્રન હેવ મેડ એ સેન્ડ કાસલ. કેટલાક બાળકો રેતીનો જે ઢગલો, સેન્ડ કાસલ, જે આપણે દરિયા કિનારે બાળકો, નાના બાળકોના ટેવ હોય છે કે રેતી લઈને ઢગલા બનાવે. જો અહીંયા છે, જો આ બંને બાળકો, એટલે કે આ બાળકો છે
એ રેતીનો જે ઢગલો છે એ બનાવી રહ્યા છે. A few men and women are taking a stroll on the beach. કેટલાક સ્ત્રી પુરુષો છે એ દરિયા કિનારે આમ તેમ ટહેલી રહ્યા છે. આપણે દરિયા કિનારે જતા હોય તો અમુક વ્યક્તિને જોઈએ કે તેઓ આમથી આમ ટહેલતા હોય છે. એટલે કેટલાક મેલ ફિમેલ છે એ દરિયા કિનારે ટહેલી રહ્યા છે. There is a camel cart and a horse cart too. જો અહીંયા કેમલ કાર્ટ જોવા મળે છે, અહીંયા હોર્સ કાર્ટ, એટલે કે ત્યાં કેમલ કાર્ટ પણ છે અને હોર્સ કાર્ટ પણ છે. ચિલ્ડ્રન આર એન્જોઈંગ ધ રાઇડ્સ ઇન ધીસ કાર્ટ્સ. રાઇડ એટલે કે જો આ જે કાર્ટ છે ને એની અંદર આ જોવા મળે છે, જો બાળકો બેસા છે, 3 બરાબર. સમ ચિલ્ડ્રન આર એન્જોઈંગ ધ રાઇડ્સ ઇન ધીસ કાર્ટ. આ જે કાર્ટ છે એની અંદર કેટલાક બાળકો છે એ રાઇડમાં બેસવાનો આનંદ લઈ રહ્યા છે. ધેર ઇઝ એ બલૂન મેન ટુ. અહીંયા બલૂન મેન જોવા મળે છે, બરાબર. ધેર ઇઝ અ બલૂન મેન ટુ. ધેર ઇઝ એન આઈસ્ક્રીમ સેલર ઓન ધ સી શોર. દરિયા કિનારે આઈસ્ક્રીમ વેચનાર વ્યક્તિ પણ છે. મિત્રો, આટલા સેન્ટેન્સ મેં તમારી સમક્ષ ઉલ્લેખ કર્યો. તમે એક્ઝામમાં જો પિક્ચર રાઇટિંગ પૂછાય તો સૌથી પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ યુ ઓબ્ઝર્વ ધ પિક્ચરનું ઓબ્ઝર્વેશન કરવાનું. દાખલા તરીકે જો આ સી શોરનું પિક્ચર હતું તો આપણે લખીએ છીએ ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ ધ સી શોર. એટલે આવી રીતના પિક્ચરનું ઓબ્ઝર્વેશન કરી એમાં તમને કઈ વસ્તુ જોવા મળે છે એ તમે તમારી જાતે લખવાની રહેશે. ફરી એકવાર ઉલ્લેખ કરી દઉં કે અહીંયા જે મેં ચિત્રની તમને સમજણ આપી એ ફક્ત સમજવા માટે હતા. એક્ઝામમાં જરૂરી નથી. આ પણ પિક્ચર પૂછાઈ શકે અને આ સિવાયના પણ પૂછાઈ શકે છે. લાઇબ્રેરીનું પણ પિક્ચર હોય, બર્થડે પાર્ટીનું પણ હોય, એવા ઘણા પ્રકારના પિક્ચર હોય છે જે મૂકી શકે એક્ઝામિનર. તો તમે તમારી જાતે ઓન વર્ડ્સમાં તમને લખતા આવડવા જોઈએ. પિક્ચર રાઇટિંગ લખવું કંઈ અઘરું નથી. તમારે એક પછી એક વસ્તુ એમાં જોવાની, તમારા માઇન્ડમાં શું આવે છે, બરાબર, એ મુજબ તમારે ઓછામાં ઓછી 8 થી 10 લાઇનના તમે લખી શકો છો પિક્ચર, બરાબર. ફરી એકવાર ઉલ્લેખ કરી દઉં, અહીંયા જે પિક્ચર સમજાવવામાં આવેલ છે એ ફક્ત મેં તમને સમજણ માટે આપેલ છે. એક્ઝામમાં પૂછાય તો તમે તમારી જાતે પિક્ચરનું ઓબ્ઝર્વેશન કરી અને બરાબર ઓન વર્ડ્સમાં તમે લખી શકો છો. કારણ કે પેપર જે ગવર્મેન્ટમાં બહારથી આવે છે એ લોકો મૂકી પણ શકે અને ન પણ મૂકી શકે. એટલે જો પૂછાય તો મેં તમને આજના વિડીયો ક્લિપમાં એની સમજણ આપી દીધેલ છે. બીજી એક સમજણ વિદ્યાર્થી મિત્રો તમને આપું તો મેં તમને લીથામાં પેરેગ્રાફ આપ્યા છે, બરાબર, નાના. તો એ પેરેગ્રાફ પણ લીથામાં સૂચના આપેલી જ છે કે ફક્ત આ પેરેગ્રાફ સમજણ માટે છે. એક્ઝામમાં એથી બહારના બીજા પણ પૂછાઈ શકે. અને જો નિબંધ સ્વરૂપે મોટું લખવાનું કહે તો તમારે એથી વધારે વિસ્તારથી પણ લખવું પડે. એટલે પેરેગ્રાફ પૂછાય તો પેરેગ્રાફ લખવાનું, અને જો નિબંધ સ્વરૂપે પૂછાય તો તમારે તમારા શબ્દોમાં થોડુંક વધુ ડીપલી તમે ઇંગ્લિશ ભાષામાં લખવા પડે. કારણ કે તમે જો 9-10માં જાશો તો 9-10ની અંદર તમારે પરીક્ષામાં આવી રીતના પેરેગ્રાફ, એસે અને પિક્ચર રાઇટિંગ એ મોઢે જ લખવા પડશે. એટલે એની તૈયારી છે એ આપણે અત્યારથી શરૂ કરી દેવાની રહેશે. તમને મેં પેરેગ્રાફ તો આપ્યા છે લીથાની અંદર, જો તમે એટલા રીડ કરશો તો એના જેવો બીજો પેરેગ્રાફ પૂછાશે એ પણ તમે લખી શકશો. અને જો નિબંધ પૂછાશે, બરાબર, પેરેગ્રાફ ઉપરાંત નિબંધ પૂછાય તો તમે એ પેરેગ્રાફના શબ્દો તો લખી શકો, પણ એ સિવાયના બીજા શબ્દો, બીજા સેન્ટેન્સ એડ કરીને તમારે નિબંધને લંબાવવો પડે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આજે મેં તમને પિક્ચર રાઇટિંગ અને એસે વિશે કહ્યું, બરાબર. આજના વિડીયોમાં આટલું રાખીએ છીએ. પરીક્ષાની તૈયારી કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ. વિશ યુ ઓલ ધ બેસ્ટ.